જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મારા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે આવી ગયા છીએ અને આપ સૌનું ગિરીશ વિથ કોકિલા ફેમિલી વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે આવી પહોંચ્યા છીએ રંજનબેનની ફેમસ પાણીપુરી પાસે, જે આવેલ છે વંદે માતરમ આઈસલેન્ડ ટાવર પાસે, ગોતા, અમદાવાદ ખાતે. મિત્રો, રંજનબેનની પાણીપુરી એટલી સરસ, સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે કે લોકો દૂર દૂરથી અહીં ખાસ પાણીપુરીની મજા માણવા માટે આવે છે. અને હા, જો તમે પણ આ ટેસ્ટી અને મજેદાર પાણીપુરીનો સ્વાદ લેવા માંગતા હો તો સ્ક્રીન પર બતાવેલ એડ્રેસ અને લોકેશનની મદદથી અહીં જરૂર આવી જજો. અહીં તમને માત્ર પાણીપુરી જ નહીં, પરંતુ 7 અલગ અલગ પ્રકારના પાણી, દહીંપુરી અને બીજી ઘણી સ્વાદિષ્ટ ચાટની વાનગીઓ પણ મળી જશે. તો મિત્રો, હવે વધુ શાની જોવી, એકવાર અહીં જરૂર આવજો અને આ ચટાકેદાર સ્વાદનો આનંદ માણજો. ચાલો મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ. કૃષ્ણબેન, પાણીપુરી ખાવા આવો છો અહીંયા? હા, ખાવા આવી છે ને. કેવી બનાવો છો પાણીપુરી? હા, પણ ફ્રીમાં છે ને? સરસ છે, સરસ બનાવો છો. સરસ બનાવો. દહીં પૂરી ખાઓ, સેવ પૂરી ખાઓ કે પાણીપુરી? બધી પૂરી ખાવી છે અહીંયા. બધી પૂરી ખાઓ. અમે અઠવાડિયે આવી જ છીએ ખાવાની. બરાબર બરાબર. તો આમાં તીખી કરું કે મીડિયમ કરું? રંજનબેન પાણીપુરી બનાવો છો અને કસ્ટમર બે બનાવું? ખાય છે. એ થોડી ખાય છે તીખી. સારું કહે છે કે સારી પાણીપુરી ખાય છે. હા, ખાય છે. રંજનબેન, જય માતાજી. હા, કેવી છે પકોડી? પાણી તો સુપર છે ભાઈ, સુપર છે. હા. વંદે માતરમમાં વખણાય એવી છે. બરાબર. કસ્ટમર તો રોજ અહીં કે આવે જ છે બધા. હા, ડેલી ખાવા આવો છો? આવો દિલ્હી ખાવાવાળા, બરાબર બરાબર. દિલ્હી ખાવાવાળા તો 100 રૂપિયાની તો ખાઈને જ જાય. હા, અને ચોખાઈ કેવી છે? ચોખ્ખાઈ એટલે બધી બાજુનું ચોખ્ખાઈ છે. કેવું છે? ડબ્બામાં જે કોઈ વસ્તુ પડી એ બધું ઢાંકણવાળું જ હોય. બરાબર જ્યાં સુધી કસ્ટમર ઉઠવું હોય તો કસ્ટમરની કોઈ જાણ આવતી નથી. બરાબર બરાબર, વસ્તુ સારી, કસ્ટમર સામેથી ના આવાય. બરાબર. સારું. બહુ બેસ્ટ પાણીપુરી છે. હા, રંજનબેન શું? રંજનબેનની પકોડી વંદે માતરમમાં પ્રખ્યાત છે. સારું સારું. રંજનબેન, બોલો. તમને આ પકોડીનો વિચાર કેવી રીતે આવ્યો? બસ પકોડીનો તો વિચાર આવ્યો. તમને તો ખબર જ હશે કે આપણે થોડું લેડીઝને તો થોડું ટેલેન્ટ હોય જ છે ઘરમાં, હા રસોઈનું ને એનું. તો બસ આપણે બી થોડું હતું અને પછી એમ થયું કે સારું ખવડાવું છે એટલે ના સહેજ જ નાખી છે. કાફી દીધી સાઈડ પછી આપણે દાદાનો અનુભવ લઈ લો. હા થોડો દાદાનો અનુભવ લઈ લો. દાદાનો. દાદા, જય માતાજી. હા, એમનો કાયમ આવે છે. એટલે કાયમ પકોડી ખાવા આવો છો દાદા? કેવી લાગે? હા સારું. એમને ડેલી કસ્ટમર અમારા. ડેલી કરશું. હા, એમને દિવાળી જ બરાબર. તમે પણ જો ખાવા ના આવ્યા હોય તો જરૂરથી ખાવા આવજો. ચોકડી માના મંદિર પાસે, આઈસીબી આઈલેન્ડ પાસે રંજનબેનની પાણીપુરી, ફ્રેશ અને હાઇજેનિક પાણીપુરી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપ જોઈ રહ્યા છો રંજનબેનની પાણીપુરી ખાવા માટે ઘણી પબ્લિક આવે છે. તમને ટાઈમ મળે તો તમે બી આવજો. જય સિયારામ.